નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મે આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ઊંઝાના પૂનમ કોમ્પ્લેક્સ ખાતે લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 20 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એક ખાસ પહેલ રૂપે દરેક રક્તદાતાને એક દાતા તરફથી 10 ગ્રામની ચાંદીની મુદ્રા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ હિતેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે બિપિનભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આ સફળ કેમ્પ દ્વારા બ્લડ બેંકની તાત્કાલિક જરૂરિયાત સંતોષવામાં આવી હતી. પાટણમાં નવેમ્બર 2024માં થયેલ બાળ તસ્કરી કૌભાંડ કેસના મુખ્ય આરોપીઓની જામીન અરજી પાટણની કોર્ટે ફગાવી દીધી છે. મુખ્ય આરોપી બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર, નર્સ શિલ્પાબેન ઠાકોર અને હોસ્પિટલ કર્મચારી રૂપસંગજી ઠાકોર છેલ્લા 5 મહિનાથી જેલમાં છે. પાટણ બી ડિવિઝન પોલીસે 23 નવેમ્બર 2024ના રોજ બાળ તસ્કરીનો કેસ નોંધ્યો હતો. પોલીસે સુરેશ ઠાકોરની 27 નવેમ્બરે, શિલ્પાબેન ઠાકોરની 28 નવેમ્બરે અને રૂપસંગજી ઠાકોરની 29 નવેમ્બરે ધરપકડ કરી હતી. આરોપીઓએ એક અવિવાહિત સ્ત્રીના બાળકને નિષ્ઠા હોસ્પિટલમાં લાવ્યા હતા. બાળકને અનાથ ગણાવીને ફરિયાદી પાસેથી ₹1.20 લાખ લઈને વેચ્યું હતું. આરોપીઓએ બાળકના દત્તક દસ્તાવેજો નહીં આપ્યા અને જન્મની ખોટી નોંધણી કરાવી હતી. વધુમાં બાળક પરત લઈ લીધા બાદ પૈસા પણ પરત કર્યા ન હતા. પાટણના મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરની દલીલો બાદ કોર્ટે નોંધ્યું કે આરોપીઓએ બાળકની ડિલિવરી અને ખરીદ વેચાણમાં મદદ કરી અવેજ મેળવ્યો હતો. આ ગંભીર ગુનામાં તમામ આરોપીઓની સંડોવણી સ્પષ્ટ જણાતા કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ઊંઝાના વણાગલા રોડ પર આવેલા કચરાના ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઊંઝા ફાયર બ્રિગેડે મહેસાણા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમની મદદ માંગી હતી. બંને ટીમોના સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કચરાના ઢગલામાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. પાટણમાં આવેલા શ્રીદેવ કોમ્પ્લેક્સની HDFC બેંકમાં મોબાઈલ લોન કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી લાલાભાઈ પરમાર, રહેઠાણ બેપાદર, તાલુકો પાટણ ની ધરપકડ બાદ તપાસમાં સિદ્ધપુરના હુજીફા મોહમ્મદ યાસીનનું નામ સામે આવ્યું છે. પોલીસે તેમની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. લાલાભાઈની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે 25 થી 30 મોબાઈલની લોન કરાવી હતી. તેમાંથી 15 મોબાઈલ સિદ્ધપુરના હુજેફાને અને 5 મોબાઈલ પાટણના શ્રીદેવ કોમ્પ્લેક્સ સામેના જીઓ સ્ટોર પર આપ્યા હતા. બાકીના 10 મોબાઈલ અંગે તેણે કોઈ માહિતી આપી નથી. બેંક અધિકારી મેહુલ સોલંકી, રહેઠાણ અમદાવાદ એ 8 એપ્રિલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ 25 થી 30 ગ્રાહકોને મોબાઈલ લોન અપાવી મોબાઈલ ન આપતા તેમના નામના બિલ સાથે અન્ય વ્યક્તિઓને વેચી દીધા હતા. કુલ ₹3,44,472 ની લોન મંજૂર કરાવવામાં આવી હતી. આ રકમ રિલાયન્સ સ્ટોરના બેંક ખાતામાં જમા થઈ હતી. તેમાંથી ₹2,08,500 ગ્રાહકોને મોબાઈલ પેટે ચૂકવ્યા હતા. બાકીની ₹1,35,972 ની રકમની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે લાલાભાઈને 11 એપ્રિલ સુધીના રિમાન્ડ પર લીધો છે. હુજેફાની પર ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર છેલ્લા 4 દિવસથી સફાઈ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને પગાર ન ચૂકવવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. કોન્ટ્રાક્ટરે સફાઈ કર્મચારીઓનો પગાર નહીં ચૂકવતા તેમણે કામ બંધ કર્યું છે. આના કારણે સ્ટેશન પરિસરની સ્થિતિ કથળી છે. સ્ટેશન પર કચરાપેટીઓ કચરાથી ઉભરાઈ રહી છે. કેટલીક કચરાપેટીઓ તૂટેલી હાલતમાં છે. કેટલાક વિસ્તારોમાં તો કચરાપેટીઓ જોવા પણ મળતી જ નથી. શૌચાલયોની સ્થિતિ પણ દયનીય બની છે. મેઘરજના વૈડી ડેમમાંથી ખેડૂતોની સિંચાઈ માટે બીજા તબક્કામાં 15 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉનાળો આકરો બન્યો છે અને ખેડૂતોના ઉનાળુ પાકને પાણીની તાતી જરૂરિયાત છે. વેડી ડેમમાં હાલ 44% પાણીનો જથ્થો છે. આ ડેમ ચોમાસામાં રાજસ્થાન તરફથી આવતું
પાણી સંગ્રહ કરે છે. વૈડી કિનારાના ખેડૂતોએ મકાઈ, બાજરી અને ઘાસચારાનું વ્યાપક વાવેતર કર્યું છે. સિંચાઈ વિભાગે પહેલા તબક્કામાં પાણી છોડ્યા બાદ હવે બીજા તબક્કામાં પણ પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીથી આસપાસના 30 ગામના ખેડૂતોના પાકને ફાયદો થશે. પાણી છૂટતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઓનલાઈન કાર વેચાણની છેતરપિંડી કરનાર આરોપીની ગોધરા બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આરોપી હાર્દિક કુમાર ઉર્ફે બંટી બારોટ વડનગર મહેસાણાનો રહેવાસી છે. આરોપી CARS24 એપ્લિકેશન પર કાર વેચાણની જાહેરાત જોઈને કાર માલિકનો સંપર્ક કરતો હતો. પોતાને એજન્ટ ગણાવી ઊંચા ભાવે કાર ખરીદવાનું કહી વિશ્વાસ કેળવતો હતો. ત્યારબાદ તે જ શહેરના કોઈ ઓટો કન્સલ્ટન્ટનો નંબર ગૂગલ પરથી મેળવી લેતો હતો. આરોપી કારના ફોટા અને વિગતો વેપારીને મોકલી આપતો હતો. કાર જોવા માટે ખરીદનાર વેપારીને વેચાણ કરનાર પાસે મોકલતો હતો. તે ભાવ અંગે કોઈ વાતચીત ન કરવાનું જણાવતો હતો. કાર પસંદ આવે તો 2-4 કલાકમાં ડિલિવરી મળશે તેવું કહી વિશ્વાસમાં લેતો હતો. આરોપી નક્કી થયેલા રૂપિયા આંગળીયા પેઢી મારફતે તેના સાગરીતો પાસે મંગાવી લેતો હતો, પરંતુ ત્યારબાદ ન તો પૈસા કે ન તો ગાડી આપતો હતો. આ રીતે તે ગુજરાતભરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પંચમહાલ ગોધરા રેન્જના IGP RV અસારી અને SP હિમાંશુ સોલંકીની સૂચના મુજબ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને અમદાવાદના ઓઢવ રિંગ રોડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.